ગુજરાત ભાજપને નવા પ્રમુખ જે છે તે મળી શકે છે અને તેના માટેની તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। છેલ્લા એક વર્ષથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે ગુજરાતના નવા પ્રદેશ ભાજપ પ્રમુખ જે છે તેના માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। કમલમ ખાતેના દ્રશ્યો જોઈ રહ્યા છો। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ ચૂંટણી પ્રક્રિયા જે છે તે હાથ ધરવાની છે અને આ નવા નામની જે જાહેરાત છે તે 4 ઓક્ટોબરના રોજ થઈ શકે છે। આ માટે કમલમ ખાતે તૈયારીઓ કરવામાં આવી રહી છે। કમલમ પ્રાંગણની અંદર જ જે છે તે મંડપ તૈયાર થઈ રહ્યો છે, જેની અંદર તમામ જે હોદ્દેદારો જે છે, જે મહત્વના જિલ્લાના હોદ્દેદારો છે તે ઉપસ્થિત રહેશે। મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી જે સંગઠન પર્વ થઈ રહ્યું હતું તેમાં જિલ્લા કક્ષાએ તમામ બોડીની જે રચના જે છે તે પૂર્ણ કરવામાં આવી છે અને હવે માત્ર પ્રદેશ ભાજપ અધ્યક્ષની જે જાહેરાત ક્યારે થાય તેની રાહ જોવામાં આવી રહી હતી। લાંબા સમયથી અનેક નામો ઉપર ચર્ચા થઈ રહી હતી, પરંતુ અલગ અલગ કારણોસર આ જે નામ જે છે તેની જાહેરાત જે છે તે અત્યાર સુધી થઈ શકી ન હતી। જે માનવામાં આવી રહ્યું છે તે પ્રમાણે 4 ઓક્ટોબરના રોજ આ જાહેરાત થશે। મહત્વપૂર્ણ બેઠક જે છે તે બોલાવવામાં આવશે અને કોર કમિટી પણ આ સંદર્ભે ચર્ચા જે છે તે કરી રહી છે। ખાસ જે પણ હોદ્દેદારો છે જિલ્લા કક્ષાએથી તેમનો પણ આ જે કાર્યક્રમ છે તેની અંદર ઉપસ્થિત રાખવામાં આવશે। અત્યારે જે કમલમ ખાતે જે સંગઠન મહામંત્રી રત્નાકર છે તે સહિતના જે આગેવાનો છે તે ઉપસ્થિત છે અને કાર્યક્રમ જે છે તે ઘડી રહ્યા છે અને આજે મોડી રાત સુધી તેની જાહેરાત જે છે તે પણ કરવામાં આવી શકે છે, પરંતુ અત્યારે હાલ કમલમ ખાતે તો તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। જાહેરાત કેટલા વાગ્યા સુધી થાય છે તે જોવાનું રહેશે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।